દુનિયાની માલિકા દાઢી મૂછના ધણી કદાચ મરદ મૂછાળા યાદ કરે ને મેલડી આવે કોઈ નવાઈ નથી સાહેબ, પણ એક અબળા દીકરી કદાચ રાતના 1 વાગે ટકોરો કરે ને સાહેબ, એ મારી મુંગલ પરના ઢોરાવાળી મારી 2 મુખવાળી મેલડી સાહેબ, વિશ્વ આખો તમે ફરી લો. એક ચોટીલાના ડુંગર માથે મારી ચામુંડા 2 મુખ લઈને બેઠી છે, અને એક સાહેબ આપણા મુંગલપુરના ઢોરાની માથે 2 મુખવાળી મારી મેલડી બેઠી છે. એ સાહેબ આ યુટ્યુબ નો જમાનો અને આ કળી કાળની માલિકા સાહેબ, અને અમે જે કઈ સાહેબ આ ટેજની માથે બેઠા નહીં, ફક્ત ને ફક્ત મારી મેલડીને, અમારા જિંદગીનો આખાનો જસ મારી ઢોરાવાળી મેલડીને છે. એ સાહેબ પેલા ધોરણની માલિકા નાનું બાળક જેમ એકલો ઘૂંટે પાટી લઈને, એમ સાહેબ આ દુનિયાની માલિકા ડાક હાથની માલિકા લઈને હું પ્રથમ ઢોરે ગયો તો, મેં એમ કીધું મેલડી મારે કલાકાર બનવું છે. અને સાહેબ મારી જિંદગીના એક રજિસ્ટરની માથે મારી ઢોરાવાળી મેલડીએ સહી કરી દીધી સાહેબ. ઓલ ગુજરાત ઇન્ડિયા દેશ ને વિદેશની માલિકા જે અત્યારે ગુંજતું નામ છે ને સાહેબ, એ મારી ઢોરાવાળી મેલડીનો પ્રતાપ છે. સાહેબ બોલવું છે બધાઈને, ભગવાન માતાજીએ જીભ આપી છે, બોલવું છે બધાઈને, પણ બોલતા આવડતું નથી સાહેબ. બોલવું છે બધાઈને, બોલતા આવડતું નથી. કલાકાર દુનિયામાં હવને થવું છે, પણ એની પાસે કલા નથી. એ સાહેબ અમારા તો કઈક પૂરવ ભાવના, અમારા ગઈઢિયાના કઈક કમાણી છે સાહેબ, વડવાની કમાણી. અમારી તો કઈ છે જ નહીં સાહેબ, પણ ગઈઢિયાની કમાણી છે સાહેબ. મેલડીનો પંજો લાગી ગયો, મેલડીએ રજીસ્ટર રેડી કરી દીધું. સાહેબ આ કળિયુગ, અને અત્યારે તો દુનિયાની મારી પાસે યુટ્યુબમાં ઘણા બધા મેલડીના મારા ભાગ છે, ભાગ બહાર પડેલા છે, પણ એમાં ઘણી બધી વાર્તાઓ મંગલપુરના ઢોરાવાળી છે અને સત્ય ઘટનાની વાત છે સાહેબ. મારી પાસે અત્યારે હાલમાં મોબાઈલ નંબર મેં સેવ કર્યો છે. મેં હું કામ કીધું કે આપણે દાઢી મૂછના ધણી મેલડીની યાદ કરીને મેલડી આવે કોઈ નવાઈ નથી સાહેબ, પણ અબળા દીકરીનું કોઈ ન હોય, રાતના 1 વાગે ઓરડાની માલિકા કોઈને ખબર ન હોય સાહેબ. સાસુ નણંદને ખબર ન હોય, અરે દેરિયા જેઠિયાને ખબર ન હોય, દેરાણી જેઠાણીને ખબર ન હોય, અરે પોતાના પતિને ખબર ન હોય. એમ જેની માથે દુઃખના લોટ લોટાતા ને એક કોર ખૂણાની માલિકા આહુડું પાડે અને એમ કે એમાં મેં તને એક કાચની અંદર જોઈ સાહેબ, મોબાઈલની દુનિયામાં કાચમાં. તારું મંગલપુર ક્યાં છે મેં નથી જોયું, પણ એક કાચની માલિકા પરવીણ રાવણના મોઢે તારા વખાણ સાંભળ્યા છે. જો તારા વખાણ સત્ય હોય અને ખરેખર સત્ય તું ઢોરે બરવાળાના સીમાડા માથે બેઠી હોય ને, તો મેલડી હું તને બીજું તો કઈ નથી કહેતી, પણ મારી કોઈને દી ઉગે અને 20 વર્ષની સજા છપાવવાની હોય અને દિવસ ઉગે જજની જીભની માથે સમજને તું ફેરવી શકતી હોય. દી ઉગે, અરે સાહેબ વકીલે ચોપડા મેકી દીધા હોય અને તોમતદારને કહી દીધું કે ભાઈ આપણે કેસ હારી ગયા છે, દિવસ ઉગે એટલે તમને સજા નક્કી છે. અરે એવો તોમતદાર કદાચ કાળા ગ્રહની કેદની માલિકા તને રાતના 1 વાગે ટકોર કરે, દિવસ ઉગે અને જજ આવીને ખુરશી ઉપર બેન જજની જીભ જો તું ઊંચી ન થવા દેતી હોય તો હે મારી મેલડી દેવ, મારી દુનિયાના ભુવા અને ભગતોએ મને મારા ખોળાની માલિકામાં ધારીના દાણા આપેલા. મારી મેલડી 2 મુખવાળી મંગલપુરના ઢોરાવાળી હું એક મણ જેવી તો ઝાર ખાઈ ગઈ છું. અરે કઈક ભુવન ભક્તના બંધન માથેથી વાયણા વળી ગયા, એ કઈક ડોક્ટરોને ભણતર ખોટા પડ્યા, કઈક આજના ટેકનોલોજી મશીનના રિપોર્ટ ખોટા પડ્યા. મારા ધણીના મેં પગ ચાલ્યા ને મારા ધણી એવું કીધું કે જિંદગીની મારી પાસે જીવ કે મરી જા, કાલનો એક છેલ્લો રિપોર્ટ તારા માટે કરાવો છે. છેલ્લો સાહેબ જેના ખોળે શેર માટીની ખોટ હતી સાહેબ. અને દુનિયાની મારી પાસે સાહેબ તમારી પાસે કેટલી મિલકત છે કોઈ ન પૂછે, તમારી પાસે કેટલા બંગલા છે કોઈ ન પૂછે છે.
આ જગતની માલિપા મનુષ્ય કોટીની માલિપા મેણામાં મેણું વાંધિયા મેણું છે. પાલીતાણાની ધરતી સાહેબ, હું જે વાત કરું સત્ય ઘટનાની વાત છે. મારામાં મોબાઈલ નંબર સેવ કરેલો પડ્યો છે. આ યુટ્યુબ ની દુનિયા છે સાહેબ. બેને નંબર ગમે ત્યાંથી મળ્યો. મને એટલું કીધું તું પરવીનભાઈ રાવળદેવ બોલો છો? મેં કીધું હા બેન. ભાઈ તમારા જીભેથી મેલડીના વખાણ હું રાતથી સાંભળું છું, પણ આજ રાતના 1 વાગે માતાજી મેલડીને કોઈ નતું ઓરડાની માલિપા. મેં મારા ઘરે પાલીતાણાની માલિપા સાહેબ, મારા ઓરડાની માલિપા મુગલપુર નું નામ લઈ અને મારી મેલડી પાસે મેં આમ ખાલી શેડો પાથરીને એવું કીધું તું, માડી તારી પાસે રૂપિયા નથી માંગતી, એ તારી પાસે હીરા જવેરાત માલ મિલકત નથી માંગતી, પણ દુનિયાની માલિપા તે કાંઈક ને જિંદગી આપી છે ને કાંઈક ના કેન્સર જેવા રોગને ઘોળીને પી ગઈ છે. તો મારી એક હું ગાયનો અવતાર દીકરી તારી પાસે એક શેર માટી માંગુ છું. જો કદાચ મંગલપરના ઢોરે બે મુખે તું મેલડી બેઠી હોય અને જે મોબાઈલ ની માલિપા જોવું છું કે તારા નામનું હાથમાં ધૂપેલીઓ લઈ અને એક સફેદ દાઢી વાળા બાવલીઓ તને ધૂપ ને દી રાત કરે છે ને, જો ઈ બાવલિયાની ભક્તિ હાસી હોય તો ઢોરે મેલડી બેઠી હોય ને, મારી કાલનો દી ઉગે હોસ્પિટલના પગથિયા ચડું. એ અત્યાર સુધી તો ઘણા રિપોર્ટ ખોટા પડી ગયા છે, પણ મારા ધણીના પગ ચાલી અને મેં એને માંડ મનાવીને ત્યારે મને એટલું કીધું, મરતોય ભલે ને જીવતોય ભલે, કાલનો રિપોર્ટ તારા માટે જિંદગીનો છેલ્લો રિપોર્ટ. મારી અત્યાર સુધી ભુવાન ભક્તોના દાણા ખોટા પડ્યા, ડોક્ટરના રિપોર્ટ ખોટા પડ્યા. ઘણા ડોક્ટરે હાથ ખખેરીને એમ કીધું કે આ બાઈને બાળક ના થાય, પણ મારી કાલનો છેલ્લો રિપોર્ટ કરાવવા જાઓ અને જે હોસ્પિટલનું પગથિયું ચડું ને એ પગથિયે પેલો પગ મેકતા પહેલા મારી મેરડી હું તને 3 વાર યાદ કરીશ. દુનિયામાં દાઢી મૂછના ધણીને ત્યાં હજારો કદાચ કરોડોપતિ બનાવી દીધા છે. મારી એક દીકરી તને પોકાર કરું, મારે આજ જોવું છે મુગલપુરના ઢોરે તું મેલડી સત્ય બેઠી છો, ખોટું છે. કોઈ પણ હોસ્પિટલે મારો ધણી મને દોરીને લઈ જાય, એ હોસ્પિટલનું પગથિયું ચડતા પહેલા જય મેલડી જય મેલડી જય મેલડી તને 3 વાર યાદ કરીને હોસ્પિટલના પહેલા પગથિયે પગ મેકું. અને જો ખરેખર તો મારી મંગલપુર બેઠી હોય ને એ તો મારી પહેલા હોસ્પિટલના પગથિયા ચડી જતો એમ માનું તું મેલડી અને સાહેબ દિવસ ઉગ્યો, ટૂંકમાં વાત કરું, દિવસ ઉગ્યો ને 2 માણસ નાઈ ધોઈ દેહને પવિત્ર કરી વસ્ત્ર પહેરી અને સાહેબ એ પાલીતાણાની બજારની માલિપા દીકરીએ પોતાના ઘરેથી આમ બજારમાં પગ મેક્યો ત્યારે મેલડીને 3 વાર યાદ કરી છે. પછી જે હોસ્પિટલે પોતાનો ધણી લઈ ગયા, હોસ્પિટલનું પગથિયું ચડતા પહેલા મેલડીને 3 વાર યાદ કરી છે.
અને સાહેબ ડોક્ટરની ઓફિસની મારી પાસે ડોક્ટરે પોતાની કારીગરી પોતાનું ભણતર દેહની માથે તપાસ શરૂ કરી સાહેબ બહાર નીકળી અને ડોક્ટરે સાહેબ પોતાના ધણીને ખભે હાથ મેકીને એટલું કીધું ભાઈ અત્યાર સુધીમાં તમે રિપોર્ટ કેટલા કરાવ્યા કે સાહેબ લગ્ન થયા ને 15 વર્ષ થયા 5 વર્ષની અત્યાર સુધીમાં 15 વર્ષના ઘર સંસારની માલપા 5 વર્ષની મારી કમાણી બધી આ બાઈમાં નાખી છે કોઈ ડોક્ટરે એમ નથી કીધું કે આને બાળક થાય બધા હાથ કઈ કર્યા પણ આ તો કાલ મારા ઘરેથી મારી પત્ની રોવા માંડી એટલે સાહેબ એકવાર છેલ્લો તમારી પાસે રિપોર્ટ કરાવાયો ડોક્ટરના બે હાથ આમાં માણસના ખંભામાં છે ડોક્ટરે 2 ઘડી પલવાર આંખને બંધ કરી આંખ ખોલી અને ખડખડ દાંત કાઢીને ડોક્ટરે એટલું બોલ્યા છે અત્યાર સુધી બધાય ડોક્ટરોએ ના પાડીને પણ હું એમ કહું છું મારું ભણતર એમ કે છે મારું આજનું આધુનિક મશીન છે એ એમ કે છે કે આ બાઈને બાળક થાય છે એ સાહેબ મેલડીને ગોતવા નથી જવી કોઈ વાણિયાની હાટ બજારમાં મેલડી નથી મળતી સાહેબ માર્કેટમાં કોઈ બકાલાવાળાની રેકડીએ નથી મળતી સાહેબ મેલડી તો માણાના કણે કણમાં હૃદયમાં બેઠી છે હૃદયથી કરે આંકડો ચિત્રાનો ઢીંગલો ન ધુણાવું તો હું મંગલપુર વાળી મેલડી એ હૃદયથી આંકડો કરતા આવડવું પડે સાહેબ અને સાહેબ ડોક્ટરે આટલી હિંમત આપી ડોક્ટરે કાઢીને કીધું કે આ બેનને બાળક થાય એટલે સાહેબ પોતાનો ધણી ઉતાવળા ડગલે આલી અને હજી બેન કપડા હમાનામાં કબરે હાડી હમી નમી માથે ઓઠે નો ઓઠે એ પહેલા જઈને જમણું બાવડું થોપીને એટલું કીધું ગાંડી અત્યાર સુધીની જેટલી દવા કરીને જેટલા રિપોર્ટ કર્યા બધા પાણીમાં ગયા પણ આ ડોક્ટર તો એમ કહે છે કે તને બાળક થશે સાહેબ ત્યારે ઈ બેને પોતાના ધણીને ડોક્ટરની ઓફિસની મારી પાસે એટલું કીધું કે ડોક્ટર નથી કહેતા મને બાળક થાય છે એ ડોક્ટર નથી કહેતા મને બાળક થાય છે પણ ડોક્ટર બોલે ને એ એના મોઢામાં મારી બેર જે મેલડીની માથે જીવન છોડી દે ને સાહેબ રિપોર્ટ કરાવીને આવ્યા ને ત્યારે સાહેબ એકવાર ફરીવાર ફોનમાં એટલું બેન મારી હારે બોલ્યા હતા કે પરવીનભાઈ જો છેલ્લી વાર રિપોર્ટમાં ડોક્ટરે એમ કીધું હોત ને કે આને બાળક ન થાય તો દુનિયામાં હું કોઈને કાંઈ કહેત નહીં પણ પછી મેં મનોમન નક્કી કરી લીધું હતું કે હવે આ સંસારની દુનિયામાં જીવવામાં મજા નથી એવું ઝેર પી લે ગળાફાઓ ખાઈ લે
પણ દુનિયાની માલિકા હું જીવવાનું એક નક્કી કર્યું તો હવે જીવવું નથી. અને સાહેબ ઈ બેને એવું પોતાના ધણીને એટલું કીધું હતું કે ડોક્ટર નથી બોલતા, ડોક્ટરના મોઢાની માલિકા એક મારી ઢોરા બેઠેલી મેલડી. અને સાહેબ જેના ઘરે આ દેવના ચક્ર જેવો દીકરો નાનો થયો છે સાહેબ, હજી 20 દિવસ થયા છે, અને એને મને કીધું તું પ્રવીણભાઈ તમે ગમે ત્યાં રહેતા હોય, તમારું ગામ ગમે ત્યાં હોય, તમારે કામ ગમે એ હોય, પણ જે દી હું મારા બાળકને લઈને ઢોરે પગે લગાડવા આવું ને તેને આગલે દી હું તમને ફોન કરીશ. એક તમારી બેન માની અને બરવાળા બે ભાઈ બેન આપણે મળશું મારા પરિવાર હારે, અને એકવાર અમને મંગલપુર ઢોરે લઈ જઈજો છે. હજી દીકરીએ ઢોરો જોયો નથી સાહેબ, હજી 20 થી 22 દી થયા છે, 1.5 મહિનો થાય છે, એટલે મંગલપુરી દીકરાને લઈને દર્શન કરાવવા આવશે સાહેબ. એટલે કીધું ને કે જેવા લખે લેખ મેલડી લખજે તારી હાથે. સાહેબ ઈ જે કરી શકે એને મેલડી આપે છે. આજની તારીખમાં સાહેબ દિવસે જાવ તોય તાવા તળાતા હોય, રાતના 12 વાગે જાવ તોય સાહેબ તાવા તળાતા હોય. એટલે હું કહું છું દુનિયામાં દેવ દુબળી નથી, મારો તમારો વિશ્વાસ જ્યાં દુબળો છે ને એ દેવ દુબળી છે. એ સાહેબ 200-250 વર્ષે આ સિદ્ધપુરા પરિવાર જે મેલડીને લાવીને મંડાણ માંડ્યું સાહેબ, 250 વર્ષ તો ક્યાંય છે સાહેબ. કેમ 200-250 વર્ષે અત્યારે પ્રગટ થઈ? દેવ સાહેબ દુબળી નથી, પણ મારો તમારો વિશ્વાસ દુબળો છે. અને સાહેબ દુનિયામાં કુદરત માતાજી એવું કોઈને થવા ન દે, પણ નવું મંડાણ માંડીને બેઠી છે ને સાહેબ, આજ બેઠી છે ને સાહેબ. કોઈ કદાચ બેન દીકરીના ખોળે ખોટું હોય ને સાહેબ, હું ભેખનો દીકરો સાચી ઠોકીને કહું છું, મુંગલપુર હોય તો ભલે, અને અહીં બેઠી મેલડી એક જ છે સાહેબ. તમારા દિલના દરવાજાને ખોલીને દી ઉગે ને માતાજી જયારે પિયાલો પીને ઉભી રહે ને ત્યારે આમ કરી આમ ખોળો પાથરી દો, એ વિધાતાના લેખમાં નો મેખ મારે ને તો આ મેલડીને